નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત હેલો ડોક્ટરમાં આપ સૌનું સ્વાગત છે। હું છું આપની સાથે બિનશ્રી શાહ। દર્શક મિત્રો, રોજ 12:30 વાગ્યે એટલે આપણે કોરોના પર ચર્ચા કરવા આપણી પાસે એક્સપર્ટ ડોક્ટર જોડાતા હોય છે। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો કાર્યક્રમ હેલો ડોક્ટર। તો દર્શક મિત્રો, હેલો ડોક્ટર કાર્યક્રમમાં આજે આપણી સાથે રાજકોટથી જોડાયા છે ડોક્ટર ચિરાગ માત્રાવાડિયા, ક્રિટિકલ કેર નિષ્ણાંત। ડોક્ટર, સ્વાગત છે આપનું। નમસ્તે। નમસ્કાર જી ડોક્ટર, કોરોનાની પરિસ્થિતિ આમ જોઈએ તો માર્ચ મહિનો ચાલી રહ્યો છે। ગયા વર્ષે પણ માર્ચ મહિનો જ ચાલુ હતો અને ત્યારે એવું કહેવાતું હતું ઘણા બધા એક્સપર્ટ દ્વારા કે ભાઈ હવે ગરમી વધશે એટલે કે એપ્રિલ ને મે મહિનો આવશે ત્યારે કોરોના છે એકદમ કાબુમાં આવી જશે। પરંતુ અત્યારે જે માર્ચ મહિનો ફરી આવ્યો છે અને જોતા એવું લાગે છે કે કોરોનાના વાયરસને કદાચ ઉનાળાની ઋતુ બહુ ગમી જતી હશે। એનું શું કારણ છે? પોતે અફેક્ટ કરે છે એની જે સાયકલની પેટર્ન છે તો એ આ સેકન્ડ વેવ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ એના માટે વધારે કારણભૂત છે। આ જ સેકન્ડ વેવ આજથી મહિના બે મહિના પહેલા આપણે અમેરિકામાં જોયું અને આપણા પછીથી ઓસ્ટ્રેલિયા અને બીજા કન્ટ્રીઓ હજી મહિના બે મહિના પછી સેકન્ડ વેવ કે થર્ડ વેવ જોશે। તો આ વાયરસે એક વસ્તુ તો સાબિત કરીને બતાવી છે કે ઠંડી, ગરમી, ચોમાસું કોઈ પણ વસ્તુ એને નડતી નથી, કોઈ પણ વસ્તુ એને રોકતી નથી। કે વેધરના હિસાબે આ વાયરસ ઓછો ઇફેક્ટિવ થાય છે, ઓછો સંક્રમિત કરે છે એ પણ નથી। તો ગરમી કરતા પણ આ જે સેકન્ડ વેવ આપણે જે એની નેચરલ પેટર્ન જોઈએ છે પેન્ડેમિકની એ એના માટે વધારે રિસ્પોન્સિબલ છે। જી ડોક્ટર, આમ એવું કહેવાય છે કે આ જે છે તે કોરોનાનો ફ્રેશ ફેઝ છે, તો એવું શા માટે? મતલબ શું તફાવત છે જે ગયા વર્ષે કોરોના આવ્યો હતો અને આ વર્ષે જે ચાલી રહ્યું છે, કેસો વધી રહ્યા છે, એનું કારણ શું ગણી શકાય? કોઈ પણ પેન્ડેમિકમાં જ્યારે અમુક વ્યક્તિઓનો સમુદાય, અમુક વસ્તી, અમુક દેશ જ્યારે પણ સંક્રમિત થવાની શરૂઆત થાય ત્યારે એક લેવલ સુધી એ પીક કરે, પછી જે કંઈ પણ સાથે સાથે એને કંટ્રોલમાં લાવવા માટેના મેજર્સ આપણે ફોલો કરતા હોઈએ તો એ માસ્ક, સેનિટાઇઝેશન, ડિસ્ટન્સિંગથી લઈને બધી જ વસ્તુ લોકડાઉન હોઈ શકે, એનાથી એક પીક આવે અને ફરી એ ડાઉન જાય। પણ ડાઉન જવાની સાથે સાથે શું થાય છે, વાયરસ પોતાની પ્રકૃતિ બદલતો રહેશે, પોતાનું મ્યુટેશન્સ કરતો રહેશે, પોતાની ઇન્ફેક્ટિવિટી ચેન્જ કરતો રહે, પોતાની ડિસીઝ પેટર્ન ચેન્જ કરતો રહે। તો કોઈ પણ મહામારી કે કોઈ પણ આ ટાઈપનું પેન્ડેમિક કે જ્યારે આટલી બધી વસ્તીને અસર કરતું હોય ત્યારે એક જ વેવ આવી અને નાશ થઈ જાય એવું બને નહીં। પ્લસ વેક્સિનેશન તો હજી આપણે હમણાં જાન્યુઆરીથી આપણા દેશમાં શરૂઆત થઈ છે, હજી આપણા દેશની વસ્તી બહુ જ નાનો અમસ્તું પ્રમાણે જ વેક્સિન મેળવી શકીએ છીએ। તો આ બધી વસ્તુઓ જ્યાં સુધી હજી ઘણા આગળ સ્ટેજમાં નહીં આવે, નહીં પહોંચે, ત્યાં સુધી શું થશે કે આપણી પાસે બે જ રસ્તા છે કે આપણી ઇમ્યુનિટી કોઈ પણ વ્યક્તિ પોતાની કાં તો વેક્સિનથી મેળવશે અને કાં પોતે ઇન્ફેક્ટ થઈને મેળવશે। તો આ જે એના વેવ્સ છે એ નાના મોટા પ્રમાણમાં હજી ચાલુ જ રહેશે જ્યાં સુધી કે મોટાભાગની વસ્તી, મોટાભાગનું પોપ્યુલેશન વેક્સિન અથવા તો ઇન્ફેક્શનથી ઇમ્યુન નહીં થાય ત્યાં સુધી। તો ધીસ સેકન્ડ વોઝ બાઉન્ડ ટુ હેપન which we are seeing right now। અને હજી જેટલું આપણે વેક્સિનેશનની ડ્રાઈવ વધારશું, હજી જેટલા પ્રિકોશન્સ વધારશું તો એટલું આપણે થર્ડ વેવને ડિલે કરી શકશું અને એટલું એને હળવું કરી શકશું। જી ડોક્ટર, એવું પણ કહેવાય છે કે કોરોના વાયરસ એટલે કે એના 5000 કરતા પણ વધારે વેરિયન્ટ્સ છે, તો એ વાત સાચી? સાચી છે, એ 7000 કરતા પણ વધારે વેરિયન્ટ છે કોરોના વાયરસના। અને મ્યુટેશન્સમાં પણ જે 3 મેઇન મ્યુટેશન્સ આપણને જે ચિંતા કરાવે એવા છે, એમાં એક આ જે યુકેનું સ્ટ્રેન છે કે જેની ઇન્ફેક્ટિવિટી ઘણી વધારે છે। અત્યારે અમે જોઈએ છીએ કે કુટુંબ એક સાથે ઇન્વોલ્વ થાય છે, આખા કુટુંબમાં હાર્ડલી એકાદું સભ્ય સ્પેર થતું હોય, બાકી મમ્મી પપ્પાને થયું, દાદા દાદીને થયું, દીકરા દીકરીને થયું, એ રીતે આખા કુટુંબો એક પછી એક એની ઝપેટમાં આવતા જાય છે। એવી જ રીતે બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાનું સ્ટ્રેન છે, એની પણ પેટર્ન આખી જુદી છે। So that is what we are seeing right now।
અને એની હિસાબે શું છે કે નંબર્સ એકદમ આપણને મલ્ટીપ્લાય થતા દેખાય છે અત્યારે. જી બિલકુલ. તો ડોક્ટર એવું પણ કહેવાય છે કે આ જે સ્ટ્રેન છે યુકે સ્ટ્રેન કહેવાય છે, તો એમાં શું ડિફરન્સ હોય છે? યુકે સ્ટ્રેન અથવા તો કોઈ પણ વાયરસનું મ્યુટેશન એવું છે કે આ વાયરસ છે એ ઘણા બધા લોકોને બહુ ઝડપથી અસર કરે છે, બહુ ઝડપથી ઇન્ફેક્ટ કરે છે. અને એની હિસાબે શું થાય છે કે સાથે રહેતા, નજીક રહેતા અને જે પરસ્પર સાથે કામ કરતા લોકો છે, તો એક વ્યક્તિને થયું હશે તો એને હજી પૂરી ખબર પડશે, પૂરા સિમ્ટમ્સ ડેવલપ થશે, પોતાને આઇસોલેટ કરશે અને ક્વોરન્ટાઇન કરશે એ પહેલા એને અનેક લોકોને આ વાયરસ આપી દીધો હશે. અને વાયરસની ઇન્ફેક્ટિવિટી વધારે છે એટલે એ સતત ગુણાકારની રીતે વધારે ને વધારે લોકોને અસર કરી અને પોતાની ઝપેટમાં લેતો રહે છે. જી બિલકુલ. ડૉક્ટર, અત્યારે જે કોરોના વાયરસ આવ્યો છે, 1 વર્ષથી કોરોના એમ કહીએ કે આપણા દેશમાં, આખા વિશ્વમાં આવી ચૂક્યો છે, પરંતુ અત્યારે જે કોરોના વાયરસ ચાલી રહ્યો છે, લોકોના કેસો વધી રહ્યા છે, એમાં વધારે ચિંતાજનક બાબત કઈ ગણી શકાય? એ જ કે વધારે ને વધારે પોપ્યુલેશન એની ઝપેટમાં આવતી જાય છે. બીજું કે 1 વર્ષ થયું છે એટલે લોકો પોતે કંટાળ્યા છે. ચૂંટણી આપણે ગણીએ, લગ્નગાળો ગણીએ અને સાથે સાથે લોકો 1 વર્ષથી સતત રિસ્ટ્રિક્શનમાં લેવાના હિસાબે કંટાળ્યા એટલે લોકો પણ ફરવા જવા માંડ્યા, ગ્રુપમાં ભેગા થવા માંડ્યા, પાર્ટીઓ કરવા માંડ્યા, ગેટ ટુગેધર કરવા માંડ્યા, આઉટિંગ કરવા માંડ્યા, ટ્રાવેલ શરૂ કરી દીધી. તો આ બધાની હિસાબે જે આ મેન્ટાલિટી છે કે જે સેલ્ફ ડિસિપ્લિન અત્યાર સુધી લોકોમાં હતી એ અનફોર્ચ્યુનેટલી હવે ઘણા બધા સમાજના વર્ગમાં ઓછી થતી જોવા મળે છે. અને that is taking its own toll, and that is the reason why we are seeing such a high number of patients being involved and being infected with COVID virus. જી ડૉક્ટર, એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો. જી. હાજી સર, હું શીતલ બોલું છું સુરતથી. તો મારો પ્રશ્ન, મેં 25 તારીખે મારે દુબઈ ટ્રાવેલ કરવું હતું તો મેં RT-PCR કરાવેલો, તો એમાં જરા મારે પેલું પોઝિટિવ આવી ગયો. તો હવે એના પછી મને ડોક્ટરે કંઈક 2 બ્લડ રિપોર્ટ કરાવવાના કીધા 3 દિવસ પછી. તો એમાં ડાયમર ટેસ્ટ અને ઇમ્યુનોલોજી રિપોર્ટ એવો કંઈક છે, એ બંને નોર્મલ આવ્યા છે સર. તો હવે મારે ક્વોરન્ટાઇન રહેવાનું કે હવે હું બહાર નીકળી શકું? આજે 6 દિવસ છે મારે. જી ડૉક્ટર. ક્વેશ્ચન શરૂ છે અને પછી અવાજ બી કરો સર. જી ડૉક્ટર, એક કોલરે પ્રશ્ન પૂછ્યો છે કે તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો, તેમને દુબઈ જવાનું હતું અને RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, તો એમની સાથે એમને બીજા પણ 2-3 ટેસ્ટ કીધા છે, ડી ડાયમરનો કીધો છે અને બીજા પણ 2-3 ટેસ્ટ કીધા છે, પોઝિટિવ આવ્યા છે. તો હવે તેમને શું કરવું જોઈએ? ક્વોરન્ટાઇન રહેવાનું કે નહીં રહેવાનું? તો આ જે કોરોનાનો જે વાયરસ છે માથું ઉચકી રહ્યું છે, સતત કેસો વધતા રહ્યા છે. લક્ષણોની પણ જો આપણે વાત કરીએ તો ઘણા બધા નવા લક્ષણો પણ જોવા મળે છે. હાલ જે કોરોનાનો સ્ટ્રેન ચાલી રહ્યો છે, સતત માથામાં દુખાવો થઈ શકે, ચામડીમાં ફેરફાર થાય અથવા ખંજવાળ આવી શકે, ડાયરિયા થઈ શકે, ઝાડા થઈ શકે, વારંવાર પેટમાં દુખે, થાક લાગે, ભૂખ પણ ઓછી લાગે. તે જેથી હવે આપણે જો કોરોનાથી સાચવવાનું હોય તો એનાથી સૌથી જરૂરી વસ્તુ માસ્ક જ હોય છે. માસ્ક અવશ્ય પહેરવું જોઈએ, તમારે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ, કોઈ પણ ભીડ કે ટોળામાં ના જવું જોઈએ. બધી બાબતો જો તમે ધ્યાનમાં રાખશો તો ચોક્કસથી કોરોનાને પણ અટકાવી શકાય છે. તો આ બધા જે લક્ષણો તમને દેખાય તો તમારે ચોક્કસથી ટેસ્ટ કરાવવા જોઈએ. કોરોનાની જે પરિસ્થિતિ છે તેના પર કાબુ મેળવવા માટે સૌથી પહેલી પહેલ આપણે જ કરવા જેવી છે કે ટોળામાં જવું અટકાવવું જોઈએ. જાઓ તો માસ્ક અવશ્ય પહેરવું જોઈએ. કોઈ કારણસર તમારે ઘરની બહાર પણ નીકળવાનું થાય તો ચોક્કસથી માસ્ક પહેર્યા વગર ન નીકળશો, કારણ કે શરૂઆત આપણે જ કરવાની છે. જો આપણે બીમાર પડીશું તો તકલીફ પણ આપણને જ થવાની છે, અને આપણને તકલીફ થવાથી એ જ તકલીફ આપણા ફેમિલી મેમ્બરમાં પણ ફેલાઈ શકે છે. જેથી આપણું અને આપણા પરિવારનું ધ્યાન આપણે જ રાખવું પડશે. જેથી સ્વચ્છતા પણ એટલી જાળવવી જરૂરી છે. તમે જો માસ્ક પહેરો, યુઝ એન્ડ થ્રો માસ્ક હોય, ડિસ્પોઝેબલ માસ્ક હોય, તો એને ચોક્કસથી પહેરીને પછી રોડ ઉપર ન ફેંકવા જોઈએ. જી ડૉક્ટર.
આપણી સાથે હમણાં એક કોલર જોડાયા હતા, તેમને પ્રશ્ન પૂછ્યો કે તેમને ટૂંક સમયમાં દુબઈ જવાનું છે, જેમનું એમને કદાચ બુકિંગ પણ થઈ ગયું છે, તો એમને RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. એની સાથે ડોક્ટરે એમને બીજા પણ 2-3 ટેસ્ટ કીધા હતા, ડી ડાયમર અને અન્ય પણ 1-2 ટેસ્ટ હતા, જે રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યા છે. તો તેમને ક્વોરન્ટાઇન રહેવાનું કે નહીં રહેવાનું? રહેવું જ જોઈએ. ફોર્ચ્યુનેટલી એમને જે વાયરસે ઇન્ફેક્ટ કર્યું છે એ પ્રમાણમાં માઇલ્ડ વાયરસની સ્ટ્રેઇન હશે, પણ દેટ ડઝન્ટ મીન કે ક્વોરન્ટાઇન ન રહે. એમણે 14 દિવસ જે ક્વોરન્ટાઇનના નિયમ છે એનું પૂરેપૂરું પાલન કરી અને બધું બરાબર ઓકે થાય પછી જ એને રૂટીન માસમાં કે રૂટીન કામમાં આવવું જોઈએ. અધરવાઇઝ એમના થકી બીજા અનેક લોકો ઇન્ફેક્ટ થવાનું રિસ્ક રહેશે, એમના ફેમિલી મેમ્બર સાથે સાથે એમની આજુબાજુ કામ કરતા વ્યક્તિઓ પણ. જી ડોક્ટર, અન્ય એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો જી, હું વડોદરાથી બોલું. જય. જી જણાવો. હા, મારા મમ્મીને આવી તકલીફ છે, એમને ડાયાબિટીસ છે, એક કિડની ફેલ થઈ ગયેલી છે, એક કિડની નથી અને દમની બીમારી જેવું બધું છે, તો રસી મુકાવાય એમ નથી? હા, ચોક્કસ મુકાવી જોઈએ. ઉલટાના એ પોતે હાઈ રિસ્કમાં આવશે. હાઈ રિસ્ક પેશન્ટે તો સૌથી પહેલાં વેક્સિન લેવી જોઈએ, કેમ કે એમને જો કોરોનાની અસર થશે તો એમના સિમ્ટમ્સ બી અનેક ગણા વધારે હશે અને કોમ્પ્લિકેશન થવાનો રેટ બી વધી જશે. તો ઉલટાની સમયસર વેક્સિન લેવાથી એ જે પ્રોટેક્શનનો ફાયદો મળે તે અવશ્ય એમને અપાવવો જ જોઈએ. જી બિલકુલ. ડોક્ટર, હવે વેક્સિનની જે વાત ચાલી રહી છે, તો વેક્સિન કેટલા પ્રકારની આવે છે અને કઈ વેક્સિન કોને લેવી જોઈએ, એવી પણ ચર્ચાઓ લોકોમાં જોવા મળતી હોય છે. આપણી પાસે ભારતમાં અત્યારે 2 જ ઓપ્શન છે. આપણી પાસે એક કોવિશિલ્ડ વેક્સિન છે જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બનાવી છે, કે જેમાં જે ચિમ્પાન્ઝીના કિલ્ડ એડિનો વાયરસ છે, વીક થયેલા, એની અંદર જે કોવિડના વાયરસના સ્પાઇક પ્રોટીન છે એને ઇન્જેક્ટ કરી અને વ્યક્તિમાં આપવામાં આવે છે, કે જેથી કરીને એ સ્પાઇક પ્રોટીન આખું એન્ટીબોડી રિએક્શન એન્ટીજન ઉત્પન્ન કરી અને આપણને વાયરલ ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન આપે. અને બીજી વેક્સિન છે એ ભારત બાયોટેકની છે, કોવેક્સિન. એ બંને એ પણ લાઈવ કિલ એટેન્યુએટેડ વાયરસની વેક્સિન છે. તો બંનેમાંથી જે પણ આપણી પાસે અવેલેબલ હોય, આપણને અવેલેબલ થતી હોય એ લઈ શકાય. શરૂઆતના ડાટાઝ એવા હતા કે કોવિશિલ્ડ વધારે ઇફેક્ટિવ છે. હવે નવા ડાટાઝ એવા આવ્યા છે કે કોવેક્સિનની એફિકસી અપ ટુ 80% જેવી છે અને કોવિશિલ્ડ કોઈ પણ લે તો 2 ડોઝ વચ્ચેનું જો અંતર વધારે તો એનો પ્રોટેક્શન રેટ વધી જતો હોય છે. ને એટલા માટે થઈને જ ગવર્મેન્ટે જે પહેલાં 1 મહિના પછી રિપીટ કરવાનું કહ્યું હતું, એ જ જો કોવિશિલ્ડ તમે લેતા હો તો ગવર્મેન્ટે 6 થી 8 અઠવાડિયાની ગાઈડલાઈન જાહેર કરી છે, જે બહુ યોગ્ય છે. અને ઇવન ત્યાં લંડન અને યુરોપિયન કન્ટ્રીઝમાં તો એ લોકો 4 મહિના સુધીનો સમયગાળો પણ કહે છે. તો આ રીતે કોઈ પણ વેક્સિન જે આપણને અવેલેબલ છે અને આપણે એલિજિબલ થતા હોય તો બંનેમાંથી કોઈ પણ વેક્સિન લેવામાં કશું જ ખોટું નથી. બંને પ્રમાણમાં ઘણી સારી વેક્સિન છે અને એ લેવી જ જોઈએ સત્વરે. જી ડોક્ટર, આપણે આપણી જે ચર્ચા છે તે યથાવત રાખીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું હેલો ડોક્ટર કાર્યક્રમમાં. આપણી સાથે ડોક્ટર જોડાયા છે રાજકોટથી. જે ડોક્ટર, વેક્સિનની વાત કરીએ તો ઘણા બધા લોકોમાં એ પણ મૂંઝવણ હોય છે કે એવું પણ કહેવાય છે કે અમુક પ્રકારની બીમારી કે તમે એની દવાઓ ચાલતી હોય તો વેક્સિન ન લેવાય. તો એમાં કઈ કઈ દવાઓ કે કઈ કઈ બીમારીઓનો સમાવેશ થાય છે જેમાં વેક્સિન ન લઈ શકાય? ખાસ કરીને જે લોકોને ઓટો ઇમ્યુન ડિસીઝ છે કે અમુક પ્રકારના સાંધાના રોગને છે, કે જેમાં એ લોકો અમુક ડિસીઝ મોડિફાઈંગ ડ્રગ્સ લેતા હોય છે, ઇમ્યુનો સપ્રેસિવ ડ્રગ લેતા હોય છે, જેમ કે એઝાથાયોપ્રિન છે અને બીજી ઘણી એવા પ્રકારની દવાઓ છે કે જેને ઇમ્યુનો સપ્રેસિવ ડ્રગ કહેવાય. જો કોઈ પણ વ્યક્તિએ ઇમ્યુનો સપ્રેસિવ ડ્રગ્સ લેતા હોય, સ્ટીરોઇડ્સ લેતા હોય, તો એમણે પોતાના ડૉક્ટરને કન્સલ્ટ કરી અને એ દવા 2 અઠવાડિયા માટે શક્ય હોય તો બંધ કરી વેક્સિન લઈ અને એના 2 અઠવાડિયા બાદ ફરીથી શરૂ કરી દેવી જોઈએ. આ એટલા માટે જરૂરી છે કેમ કે આપણે એક જે વેક્સિન લઈએ છીએ એ આપણી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટઅપ કરવા માટે, એક પ્રકારના વાયરસના આક્રમણ સામે અટકાવવા માટેની જે એન્ટીબોડીઝ પેદા કરવા માટે લઈએ છીએ, ત્યારે ઓલરેડી જો ઇમ્યુનોસપ્રેસિવ દવાઓ, ઇમ્યુન સિસ્ટમને ડિસ્ટર્બ કરતી દવાઓ ચાલુ હોય તો એ વેક્સિનનો આપણને પ્રોપર રિઝલ્ટ અને પ્રોપર પ્રોટેક્શન ન મળે. એટલે શક્ય હોય તો એટલા સમય પૂરતું પોતાના કન્સલ્ટ ડૉક્ટરને મળી
અને એના ઓલ્ટરનેટ દવાઓ લઈ ટાઈડ ઓવર કરીને પછી શરૂ કરી શકાય. શરૂઆતમાં અમુક માન્યતાઓ અમુક મીડિયા અને એવું પણ આવ્યું હતું કે ભાઈ લોહી પાતળું કરવાની દવા લેતા હોય એમને વેક્સિન ના લેવી જોઈએ, પણ એ બધી વસ્તુઓ હવે ક્લિયર થઈ ગઈ છે કે જે લોકો એસ્પિરિન લે છે, ક્લોપિડોગ્રેલ કે બીજી લોહી પાતળું કરવાની દવાઓ લે છે, અથવા એનાથી પણ આગળ જે લોકો એન્ટીકોએગ્યુલેશન દવાઓ લે છે લોહી પાતળું કરવા માટે, કોઈ વાલ્વની સર્જરીવાળા છે, કોઈને અમુક એવા પ્રકારના બ્લોકેજીસ છે, તો એ વ્યક્તિઓ પણ આરામથી વેક્સિન લઈ શકે છે. જ્યારે પણ વેક્સિન લેવા જતી હોય ત્યારે જો કોઈ દર્દીઓ એન્ટીકોએગ્યુલન્ટ દવાઓ જેમ કે વારફેરિન, એસિટ્રોન કે એવી દવાઓ ઉપર હોય તો એ વેક્સિન આપતી વ્યક્તિને કહે કે મારે આ દવા ચાલુ છે, એટલે ત્યાં જરા પ્રોપર પ્રેસ કરી રાખશે, એટલું જ કરવાનું છે. તો એ સિવાય બીજા કોઈ મેજર કોન્ટ્રાઇન્ડિકેશન એવા છે નહીં. તો એ બાબતે ડર રાખ્યા વગર કોઈ પણ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે હૃદયની બીમારીવાળો દર્દી છે કે બીજા કોઈ કિડનીના પેશન્ટ છે, લીવરના પેશન્ટ છે, એ લોકો નિસંકોચ કોઈ પણ ડર રાખ્યા વગર આરામથી વેક્સિન લઈ શકે છે. વેક્સિનની ઇમિડિયેટ આડઅસરોમાં જોવા જઈએ તો ખાલી તાવ આવવો, માથું દુખવું, કોઈને ચક્કર આવવા, કોઈને નબળાઈ લાગવી એ જ છે. પણ એક હમણાં જે રીતે વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થયું છે એ રીતે સમાજમાં અમુક વસ્તુ એવી પણ ફેલાવા માંડી છે કે વેક્સિન લીધા પછી આ વ્યક્તિને કોરોના થઈ ગયો, વેક્સિન લીધા પછી આ વ્યક્તિને કોરોના થઈ ગયો. તો એમાં પણ એક સ્પષ્ટતા કરવી મને જરૂરી એ રીતે લાગે છે કે જે લોકો પહેલો ડોઝ લે છે વેક્સિનનો, પછી અમે જોઈએ છીએ કે એ લોકો બહુ જ રિલેક્સ થઈ જાય છે કે ના હવે મેં વેક્સિનનો ડોઝ તો લઈ લીધો. પહેલા ડોઝથી બીજા ડોઝ વચ્ચે ઉલટાની આપણી ઇમ્યુન સિસ્ટમ છે એ બધું આ બિલ્ડઅપ કરતી હશે. ત્યારે જો તમે સાવચેતીના પગલાઓ ચૂકશો, માસ્ક નહીં પહેરો, ડિસ્ટન્સિંગ નહીં રાખો, સેનિટાઇઝેશન નહીં મેન્ટેન કરો, પાર્ટી કરવા માંડશો, ચા નાસ્તો બધા ગ્રુપમાં ભેગા કરશો, તો અત્યારે જે રીતે સ્પીડ ચાલુ છે વાયરસની એ જોતા યુ આર બાઉન્ડ ટુ ઇન્ફેક્ટ બાય વન ઓર અધર થિંગ્સ. ઇવન 2 ડોઝ લીધા પછી પણ જ્યાં 15 દિવસ ન થાય, પ્લસ એ પછી પણ જે ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનના પ્રોટોકોલ્સ તો મેન્ટેન કરવાના જ છે. બીજું કે કોઈ પણ વેક્સિન છે એ 100% પ્રોટેક્શન તો આપતી નથી જ. એનું પ્રોટેક્શનનું લેવલ આપણે 60થી લઈને 80-85% સુધીનું આપણે ગણીએ તો પણ દર 100 પેશન્ટમાંથી જે વ્યક્તિઓ ધ્યાન નહીં રાખે એનો નંબર પહેલા 20-30%માં આવવાની શક્યતાઓ રહેવાની છે. પણ નો ડાઉટ એ લોકોને જો ડિસીઝ થશે, બંને ડોઝ લઈ લીધા હશે અને જો કોવિડનું ઇન્ફેક્શન થશે તો એ ચોક્કસપણે હળવું જ થશે. એ સિરિયસ કોવિડ ઇન્ફેક્શન કે આઈસીયુમાં દાખલ કરાવે એવું કોવિડનું ઇન્ફેક્શન નહીં જ હોય. પણ એક ફર્સ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝની વચ્ચે ઘણા બધા પેશન્ટો ઇન્ફેક્ટ થઈને આવતા, અમારી પાસે એડમિટ થતા અને ઇવન સિવિયરિટી પણ ડિસીઝની અમે જોઈએ છીએ. પણ એમાં દરેકમાં અમે જો ડિટેલમાં તપાસ કરીએ તો અમને જે તે વ્યક્તિએ વેક્સિન લીધી હોય એની ક્યાંક ગફલત અમને ચોક્કસપણે જોવા મળે છે. તો આ એક વસ્તુ બધાએ ખાસ યાદ રાખવાની જરૂર છે. જી બિલકુલ, એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો, જય બોલું. જી જયભાઈ, જણાવો. હા, મેં શું કહું છું, મારા કાકીને ફીટની બીમારી છે, ખેંચની બીમારી છે, અને મારા પપ્પાને છે ને વાલની બીમારી છે, જે 5-6 વર્ષથી દવા નથી કરી રહ્યા. તેમને કોરોના વેક્સિન લઈ શકાય? કોરોનાની જે વેક્સિન આવી રહી છે તેમાં ગભરાવાની જરૂર નથી અને એવું પણ નથી કે તમે કોરોનાની વેક્સિન લઈ લીધી છે એટલે તમે બિંદાસ્ત બહાર ફરી શકો, કોઈ પણ પ્રકારના પ્રિકોશન રાખ્યા વગર ફરી શકો. તમે વેક્સિન લઈ લો છો તેનો મતલબ એ છે કે એવું નથી કે તમને કોરોના નહીં થાય. જો અગર થશે તો પણ એકદમ માઇલ્ડ લેવલનું થશે, તેમાં જાનહાનિના હજી કોઈ રિસર્ચ બહાર નથી આવ્યા, જેથી બિંદાસ તમે વેક્સિન લેજો. અને હા, વેક્સિન લીધા પછી એવું નથી કે માસ્ક પહેર્યા વગર તમે બહાર નીકળશો, ચા નાસ્તા કે પછી ભીડ કે ટોળામાં જશો તો કોરોના નહીં થાય એવા વહેમ રાખવાની પણ બિલકુલ જરૂર નથી. અને જો લક્ષણ દેખાય તો ચોક્કસથી તમારે તેના માટે સૌથી પહેલા ટેસ્ટ કરવા જવું જ પડશે. લક્ષણો પર પણ આપ નજર કરી શકો છો. નવા લક્ષણોમાં જોઈએ તો તમારી ચામડીમાં ફેરફાર થતો જોવા મળી શકે છે. આ સાથે ઝાડા થાય છે, ડાયરિયા કહી શકાય તેને. હાથ કે પગના ટેરવા જે હોય છે તે ફિક્કા પડતા પણ જણાય છે. પેટમાં દુખાવો થાય છે, માથામાં પણ દુખાવો થાય, હાથ પગની આંગળીઓ ફિક્કી પડી જાય, શરીરમાં કળતર કે દુખાવો થાય. ઘણા બધા લક્ષણો છે જેને અવગણી ન શકાય, જેથી જો તમને થોડોક પણ ડાઉટ લાગે તો ચોક્કસથી તમારે ટેસ્ટ કરવા જોઈએ. ઘણા બધા લોકો એવી પણ કમેન્ટ કરતા હોય છે, એવી પણ વાતો કરતા હોય છે કે કોઈ પણ લક્ષણો બાકી નથી રાખ્યા.
પણ એવું નથી હોતું. થોડું ગંભીર લેવાની જરૂર છે જેથી તમે બચી શકો. જી ડોક્ટર. કોલરે પ્રશ્ન પૂછ્યો હતો કે તેમના કોઈ રિલેટિવ છે તેને ખેંચ આવે છે અને બીજા એમના જ એક પરિવારજન છે જેમને વાલની કંઈક બીમારી છે, 4-5 વર્ષથી છે, જેની ટ્રીટમેન્ટ નથી કરાવી, તો તે વેક્સિન લઈ શકે કે ન લઈ શકે? લઈ શકે છે. ખેંચની બીમારીવાળા વ્યક્તિ પણ લઈ શકે છે. વાલ્મીની બીમારીમાં જો એ લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોય તો પણ વેક્સિન લેવામાં કોઈ જ ચિંતા કરવા જેવું કે કોઈ જ ભય રાખવા જેવું નથી. ચોક્કસ લઈ શકાય. જી ડોક્ટર, આ સાથે એક પ્રશ્ન એ પણ થાય છે કે એક પ્રેગ્નન્સીમાં લેડી એ વેક્સિન લઈ શકે કે ન લઈ શકે, અને બ્રેસ્ટ ફીડિંગ મહિલાઓ પણ વેક્સિન લઈ શકે કે ન લઈ શકે? ના, અત્યારે આપણી પાસે પ્રેગ્નન્ટ વુમનને વેક્સિનેશન આપવાના સ્ટડીઝ અને ડાટાઝ નથી, તો એ લોકોએ ન લેવું જોઈએ. અને જે લોકો ઇમિડિયેટ બ્રેસ્ટ ફીડ કરાવે છે, 2-3 મહિનાનું જ બાળક છે, તો એ લોકો પણ એટલીસ્ટ 6 મહિના સુધી અવોઇડ કરે અને પછી જ લે. જી, અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો જી. મેડમ, હીરોભાઈ શાહ બોલું છું. જી જણાવો. મેડમ, મારો સવાલ છે કે મને છેલ્લા 6 વર્ષથી ડાયાબિટીસ છે અને છેલ્લા 3 વર્ષથી મને છે ને IBS નો પ્રોબ્લેમ છે કે એમાંથી વારંવાર મને દિવસમાં 3-4 વખત ઝાડા જ થઈ જાય છે એવું છે. તો મારે આ વેક્સિન લઈ શકાય, નથી કોઈ નુકસાન? IBS અને ડાયાબિટીસ સાથે ચોક્કસપણે લઈ શકાય. તમે જરા પણ મૂંઝાશો નહીં. જી ડોક્ટર, ઘણીવાર ટેસ્ટના રિઝલ્ટની વાત કરીએ તો જે રેપિડ ટેસ્ટ હોય છે એમાં ઘણીવાર કોઈ દર્દીને કોઈ લક્ષણો દેખાતા હોય અને રેપિડ ટેસ્ટમાં એ રિઝલ્ટ નેગેટિવ આવે, તો પછી આગળ તેને બીજો કોઈ ટેસ્ટ કરાવવો જોઈએ? રેપિડ ટેસ્ટ 50% વ્યક્તિઓમાં કોવિડ હશે તો પણ નેગેટિવ આવશે. એટલે જો કોવિડને લગતા લક્ષણો જણાતા હોય અને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો RT-PCR નો ટેસ્ટ કરાવવો જોઈએ. RT-PCR ટેસ્ટ પણ દર 3માંથી 1 વ્યક્તિમાં કોવિડ હશે તો પણ નેગેટિવ આવશે. સાથે સાથે RT-PCR તમે શરૂઆતના પહેલા, બીજા, ત્રીજા દિવસે કરાવશો તો પણ નેગેટિવ આવવાની શક્યતા વધારે રહેશે. તો શક્ય હોય તો RT-PCR આપણે 4થા કે 5મા દિવસે કરાવીએ તો એનું ચોક્કસ રિઝલ્ટ આવવાની શક્યતા વધતી હોય છે. અને આ બંને ટેસ્ટ નેગેટિવ આવે અને આપણને શંકા હોય તો અમે લોકો CT સ્કેન કરાવીને જોઈ લેતા હોઈએ છીએ કે એમાં અમુક પ્રકારની જે ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટીઝ દેખાતી હોય તો પણ આપણને ક્લુ મળે. અને સાથે સાથે એવા બીજા બ્લડના માર્કર્સ છે જેમ કે CRP, ફેરિટીન, LDH, D-ડાયમર અને CBC. તો આ કરાવીએ તો પણ આપણને ઇનડાયરેક્ટ હિન્ટ મળી જતી હોય છે કે આ વ્યક્તિને કોવિડનું ઇન્ફેક્શન હોઈ શકે. અમુક વખત એવું બને છે કે કોવિડ અમે સ્ટ્રોંગલી સસ્પેક્ટ કરતા હોઈએ, પહેલું RT-PCR નેગેટિવ આવે, 2 દિવસ પછી બીજું કરાવીએ એ નેગેટિવ આવે, અને ત્રીજું RT-PCR પોઝિટિવ આવ્યું હોય, ચોથું RT-PCR પોઝિટિવ આવ્યું હોય, એવા પેશન્ટ્સો પણ અમને જોવા મળે છે, પણ એનું પ્રમાણ ઓછું હોય છે. એટલે કોઈ પણ તાવને લગતા લક્ષણો અત્યારે જે રીતે સેકન્ડ વેવ ચાલી રહ્યું છે અને હોય તો આપણે કોવિડ જ્યારે પણ સસ્પેક્ટ કરતા હોઈએ તો રિપોર્ટ નેગેટિવ આવે તો આપણે આનંદમાં આવી અને રૂટીન લાઈફ ચાલુ રાખવી ન જોઈએ, પણ એને બદલે આપણે આઇસોલેટ થઈ આપણને વધારે ઓબ્ઝર્વન્ટ રહી અને રિપીટ ટેસ્ટ કરીને જ્યાં સુધી પૂરેપૂરી ખાતરી ન થાય ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આઇસોલેટ કરી અને રહેવું જોઈએ કે જેથી કરીને આપણે બીજાને ઇન્ફેક્શન આપતું અટકાવી શકીએ. જી બિલકુલ ડોક્ટર, આપણો કાર્યક્રમ હેલો ડોક્ટરમાં આપ જોડાઈને આટલી સરસ ઇન્ફોર્મેશન અમારી સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હેલો ડોક્ટર કાર્યક્રમમાં આજે બસ આટલું જ. જો આના પરથી તમારે પણ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે કે માસ્ક અવશ્ય પહેરવાનું છે, સોશિયલ ડિસ્ટન્સ અવશ્ય જાળવવાનું છે, ભીડભાડવાળી જગ્યાએ નથી જવાનું, કોઈ પ્રસંગોમાં હાજરી નહીં આપો એટલું જ તમારા માટે સારું છે. અને હા, સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. અને ખાસ વાત તો એ છે કે તમે જો ડિસ્પોઝેબલ માસ્ક પહેરતા હોવ તો એને મહેરબાની કરીને જ્યાં ત્યાં ન ફેંકશો, તેનો યોગ્ય રીતે નિકાલ કરજો. બસ આ જ વાત સાથે રજા લઉં છું. આવતીકાલે ફરી મળીશું 12:30 વાગ્યે આવી જ રીતે એક્સપર્ટ ડોક્ટરને લઈને. મને રજા આપશો ને હા, મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર ને પળે-પળની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે. માટે આપ લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com સાથે. નમસ્કાર.